4 ઉપાયો। ખરેખર તો સુખ સત્સંગમાં જ છે। આ કથામાં સાંભળીએ સંત સમાગમનો મહિમા। આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી જે સુખના ઉપાય આપણને બતાવે છે, સ્વામી અહીંયા સુખના 4 ઉપાય બતાવે છે, જેની પાછળ આજે જીવ પ્રાણી માત્રની દોટ છે। પણ સાચું સુખ એ કોઈને પકડાતું નથી। હા, જેને સત્સંગ છે એના મનની અંદર એ વાતની સ્પષ્ટતા 100% થાય છે કે સુખ એ સત્સંગની અંદર છે। સદગુરુ એ સાનમાં સમજાવ્યું રે લોલ, સત્સંગ વિના રે સુખ ક્યાંય નથી રે લોલ। એટલે વાચ્યાર્થ તો કદાચ આપણે બધા સમજીએ છીએ, પણ એને લક્ષ્યાર્થ કરવા માટેનો પછીનો પુરુષાર્થ એ પણ બહુ જરૂરી છે। ખાલી વાચ્યાર્થ પૂરતું નથી। એટલે આ ગુણાતીતાનંદ સ્વામીની જે વાત છે એની અંદર ગુણાતીતાનંદ સ્વામી એ સુખના ઉપાય આપણને બતાવે છે, સાચું સુખ। અને એમના સિવાય તો કોઈ બતાવી શકે એવું આ પૃથ્વીની અંદર 6.5 વસ્તીમાં કોઈ સમર્થ છે જ નહીં, કારણ કે સાચા સુખના ભોગતા એકમાત્ર એ છે જે કીધું ને, સંત સુખી સંસાર મેં। સંત એટલે અક્ષર બ્રહ્મ સત્પુરુષ, એટલે એ જ આપણને બતાવી શકે સાચા સુખનો માર્ગ। તો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર આપણને સુખના 4 ઉપાય બતાવ્યા। એમાં પૂર્વ કથા પ્રસંગની અંદર આપણે આ વાતમાં થોડીક વિચાર કરેલો। પહેલો ઉપાય ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે 4 વાતમાં સુખ છે। એમાં પહેલું તો સ્વામી કહે છે કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ। યોગી બાપા કહેતા કે સમર્થી દુઃખની હરનારી। યોગી બાપા બહુ સુંદર કહેતા, અને એ તો ભગવાનને અંગો અંગની અંદર ધારણ કરેલા પુરુષ હતા, પણ તેમ છતાં સ્થૂળ દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો પોતે એવી રીતે વર્તતા। રોજ બપોરે પોતે આરામમાં જાય ત્યારે આસપાસ જે બધા સેવક સંતો હોય, યુવકો હોય, તો યોગી બાપા સૂતી વખતે અચાનક બોલે કે ગુરુ આજે ક્યાંની સ્મૃતિ કરીશું? દરેક મંદિર એક પછી એક સ્વામી લે। કોક વાર કે છે આપણે સારંગપુરની સ્મૃતિ, કોક વાર ગઢડાની સ્મૃતિ, તીર્થ સ્થાનોની બધી સ્મૃતિ। તો રોજ સ્વામીએ સૂતા પહેલા એવી રીતે સ્મૃતિ કરે। તો આપણને પોતે આ શીખવાડતો, એમને તો કઈ અધૂરું નતા, પણ એ પોતે આપણને આવું શીખવાડતા કે આ સ્મૃતિનું જેટલું આપણા જીવનની અંદર અંગ પડશે ને, એટલી આપણા જીવનની અંદર શાંતિ, આપણા જીવનની અંદર સ્થિરતા, આપણા જીવનની અંદર સુખ, એની અનુભૂતિ આપણને થશે। તુલસીદાસજીએ પોતે વાત કરી। તુલસીદાસજી પોતે કહે છે કે સુત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય। ગમે તેવો માણસ હોય, સુત કહેતા કે પુત્ર, દારા પત્ની, સુત દારા અરુ લક્ષ્મી કહેતા કે પૈસો, પાપીને પણ હોય છે। તો ઘણા બધા આપણને એ રીતે દેખાય, પણ સ્વામી તુલસીદાસજી પોતે આગળ શું સમજાવે છે કે સુત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય। ભગવાનને માર્ગે ચાલેલા પુરુષો પોતે, આ અનુભવી પુરુષો આપણને આ વાત સમજાવે છે કે જીવનમાં 2 જ વસ્તુ દુર્લભ છે। માણસે ઘણું બધું દુર્લભ માન્યું, એની પાછળ દોટ મૂકીને એને કારણે આજે અશાંતિની અંદર જીવે। પૂર્વ કથા પ્રસંગમાં આપણે બધાએ જોયું હતું, એટલે અત્યારે વિસ્તારથી એની વાત નથી કરતા। માણસે આજે પૈસાને દુર્લભ માન્યા, એની માટેના પોતે મરણિયા પ્રયત્નોની અંદર પડ્યો, સત્તાની અંદર પડ્યો, આ રીતે ઘણા બધાની અંદર એવી રીતે માણસ પડ્યો સુખ લેવા માટે, પણ એની અંદરથી બધેથી અને નિરાશા જ પ્રાપ્ત થઈ। તો તુલસીદાસજી અહીંયા આપણને શું સમજાવે છે કે 2 જ વસ્તુ જીવનની અંદર દુર્લભ છે, સંત સમાગમ અને હરિકથા। આપણે બધા અહીં સહેજે સહેજે બેસીએ છીએ ને એટલે આપણને બહુ સમજાતું નથી, પણ ખરેખર આ વસ્તુ દુર્લભ છે। એ તમે જયારે કોકને, આપણે નહીં વચ્ચે ઓલું સત્સંગ સ્નેહીના 7મા પ્રોજેક્ટ અંતર્ગત આપણે બધાને આ મહિમાની વાત કરવા માટે જોડીએ છીએ, ત્યારે આપણને ખબર પડે કે એક વ્યક્તિને મંદિરે લાવતો કરવો સારી જ પ્રવૃત્તિ છે ને। આ તો મંદિરે આવે, સત્સંગ કરે, પ્રવૃત્તિ સારી છે ને, પણ એની અંદર એને જોડવો હોય સારી રીતે, નિયમિત। પણ એક વખત તો કદાચ તમારી આંખને શરમે એ આવી જાય, પણ નિયમિત રીતે સત્સંગની અંદર જોડાય, પૂજાપાઠ કરતો થાય, કેટલું અઘરું છે એક જ વ્યક્તિને જોડવો હોય તો। એટલે આ વસ્તુ બધી બહુ દુર્લભ છે, કારણ કે જીવનો અનાદિકાળથી આ પંચ વિષય તરફનો ઢાળ છે ને, એ સેજે સેજે છે, એમાં કોઈને વાંધો નથી આવતો। પણ તુલસીદાસજી અહીં આપણને સમજાવે છે, વાત આપણને મનાય કે સંત સમાગમ અને હરિકથા। નિષ્કુળાનંદ સ્વામીએ પણ પોતે વાત કરી ભક્ત ચિંતામાં કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો જોગ। હળવે પુણ્ય કહેતા કે જેના પુણ્ય થોડા હોય ને, હરિકથાનો જોગ એને મળતો, તે બહુ મોટા પુણ્ય હોય એને આવી ભગવાનની કથા
વાર્તા સાંભળવાનો અને આ રીતે કરવાનો ને એનો બધો યોગ સાંપડતો હોય છે. એટલે આપણે બધા બહુ ભાગ્યશાળી છે કે આ સત્સંગને માર્ગે આપણે વળ્યા છે. શંકરાચાર્યજી પણ પોતે બહુ જ બુદ્ધિશાળી વ્યક્તિ, આધ્યાત્મિક માર્ગે પણ ઘણા બધા આગળ વધેલા, એ પણ પોતે કહે છે કે દુર્લભમ ત્રયમ એ વૈતત, 3 વસ્તુ દુર્લભ બતાવે છે શંકરાચાર્યજી. અને એ શંકરાચાર્યજી પોતે કહે છે કે દુર્લભમ ત્રયમ એ વૈતત દેવાનુગ્રહ હેતુકમ. અને કઈ 3 વસ્તુ ભગવાનના અનુગ્રહ વગર જે મળતી નથી એ પોતે વાત કરે છે. એ છે મનુષ્યત્વમ, કહેતા કે માણસનું આ શરીર, મુમુક્ષુત્વમ કે અંદર વ્યક્તિની અંદર મુમુક્ષુતા જાગે. સ્વામીએ કીધું ને ગઈકાલે જ આપણે અહીંયા ઠાકોરજી પાસે સૂત્ર સ્વામીનું મૂક્યું હતું કે મોરે તો ભગવાન મુમુક્ષુને ખોળતા, અને આજ મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, અને આજે ભગવાન મુમુક્ષુને ખોળે છે. એટલે મુમુક્ષુતા અંદરથી જાગવી ને બહુ અઘરું છે. એ ઘણો બધો મહિમા જયારે ભગવાનનો સમજાય ત્યારે આ રીતની એક મુમુક્ષુતા જાગતી હોય છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ. અને ત્રીજી વાત કરી કે મહાપુરુષ સંશય, કે મહાપુરુષનો સમાગમ, મોટા સંતનો સમાગમ મળવો એ જીવનની અંદર એ બહુ જ દુર્લભ વસ્તુ છે. તો સંત સમાગમનો મહિમા તો બધી જગ્યાએ ખૂબ ગવાયો છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આપણે જોઈએ તો આ સંત સમાગમનો અપાર મહિમા કહેવામાં આવેલો છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પોતે કીધું ને, આપણે ગોડીની અંદર રોજ બોલીએ છીએ કે સંત સમાગમ કીજે હો, ક્યારે કરવાનો? નિશ દિન, એટલે દિવસ અને રાત. મારો સ્વામી કામ શું કરવું પછી અમારે, કે આ કે મુકાશી જોડા લઈને બેસી રહેવાનું અમારે? પણ બહુ અગત્યની વસ્તુ આપણને સમજાવે છે. શ્રીજી મહારાજે અંત્યના 24મા વચનામૃતની અંદર વાત કરી. મહારાજ અંત્યના 24મા વચનામૃતની અંદર આપણે બધા ભગવાનના ધામની અંદર જઈએ અને અક્ષરધામની અંદર મહારાજની સેવાની અંદર આપણે રહીએ, એની માટેના શ્રીજી મહારાજે 16 સાધન બતાવ્યા છે અક્ષરધામમાં ભગવાનની સેવામાં રહેવા માટે. એની અંદર શ્રીજી મહારાજ શ્રદ્ધા, સ્વધર્મ, અહિંસા, બ્રહ્મચર્ય, ઘણા બધા સાધનોની મહારાજે 16 સાધનની વાત કરી. પણ એની અંદર 7મું સાધન શ્રીજી મહારાજે આ સંત સમાગમ બતાવ્યું છે. અને યોગીજી મહારાજ પોતે વાત કરતા, યોગી બાપા કહેતા કે 16 સાધનમાંથી જો સંત સમાગમ હોય તો આપણે રૂઢી રીતે ભગવાનના ધામમાં જઈએ. યોગી બાપા એ પણ કહેતા કે 16 સાધન એ સાધુ સિદ્ધ કરાવે માટે સાધુ સમાગમ શ્રેષ્ઠ છે. સંત સમાગમને એની અંદર વચ્ચે મૂક્યો છે. એટલે જો સંત સમાગમ આપણી અંદર હોય ને તો આગળના પણ સાધનો અને પાછળના પણ બીજા જે 16 સાધનની અંદર વાત કરીને એ બધા સાધનો આવે. એટલે સંત સમાગમ એ જીવનની અંદર મુખ્ય છે. તો ગુણાતીતાનંદ સ્વામી આપણને આ વાતની અંદર એ સુખના ઉપાયની અંદર સંત સમાગમ બતાવે છે. પણ માણસ માત્રની એક જોવા જઈએ કે સ્થિતિ કેવી છે કે ભગવાનનું જે સુખ એ રૂપી જે દરિયો એની વચ્ચે જ રહેવા છતાં પણ આપણી બધાની સ્થિતિ ઘણી વખતે કેવી થઈ જાય માણસોની કે પાણી મેં મીન પિયાસી, મીઠા જળનો સમુદ્ર ભરેલો હોય અને એની અંદર પણ માછલી છે એ તરસી રહી જાય, એવી આપણને ઘણી વખતે આ રીતે પરિસ્થિતિ દેખાય. માણસની મોટા મોટી કમજોરી કે આ લોકની અંદર અને પરલોકની અંદર પણ એ ભગવાનના સુખની અંદર એને વંચિત રાખે છે. પણ જો સંત સમાગમનો નિત્ય જોગ રાખે તો એના જીવનની અંદર એ આ બધી કમજોરીઓને પાર કરી અને ભગવાનના સુખ સુધી એ પોતે પહોંચી શકતો હોય છે. એટલે એની માટે આ સંત સમાગમ છે એ બહુ જરૂરી છે. અને એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર શું વાત કરી? શિક્ષાપત્રીનો 36મો શ્લોક, એની અંદર મહારાજ કહે છે કે કાર્ય સંગોન વહમ સતામ. મહારાજે કીધું કે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ આ રીતે કરવો. અને ગુણાતીતાનંદ સ્વામીએ તો ક્યાં સુધી વાત કરી? ગુણાતીતાનંદ સ્વામી એમની આ રીતે વાતની અંદર આપણને સમજાવે છે. સ્વામી કહે છે કે જે અડધો અડધ કથા વાર્તાનો જોગ રાખશે ને એનું જ સારું રહેશે. શું કે છે સ્વામી? અડધો અડધ, 24 કલાકમાંથી 12 કલાક કથા વાર્તાનો જોગ એ રાખશે તો એનું સારું રહેશે. પછી આગળ વધવા માટે તો પાછું હજી વધારે, એ તો પછી નિષ્દિનની કલમ આવે. પણ જો મોટા પુરુષો દયાળુ છે એ આપણા માટે બહુ ફ્લેક્સિબલ થાય છે. યોગી બાપાએ કીધું ને આ નિષેધિન સંત સમાગમની આજ્ઞા ને બધી વાત તો થાય, પણ યોગી બાપા જાણતા, પ્રમુખ સ્વામી મહારાજ જાણતા, આજે મહંત સ્વામી મહારાજ જાણે છે. એટલે આપણને ટાઈમે ટાઈમે એ પોતે આપણી માટે લિબરલ થાય છે અને કન્સેશન આપણને આપે છે કે આટલું તો નહીં થાય. ભવિષ્યની અંદર લોકોને ટાઈમ ક્રાઇસિસ, કામકાજ એટલા બધા વધશે તો આપણને યોગી બાપાએ કીધું કે રવિ સભા 25,000 નો નફો જતો કે રવિ સભા ભરવી, પરાસભા ભરવી અને ઘર સભા, આ 3ની આજ્ઞા આપણને ખાસ કરી. પણ હવે એની અંદરથી વધારે કન્સેશન 1 કલાક 1.5 કલાકનો ટાઈમ છે. આમ તો નિષ્દિનનો વાત છે. ગુણાધ્યાન સંગીત રોજ 12 કલાકનો કથા વાર્તા તો બહુ ભારે પડે. હમણાં આપણે જ્ઞાન સત્ર આવશે, એક દિવસમાં આપણને ભારે પડી જાય. સવારે 8 થી સાંજે 5 સુધી, આ તો 4 કલાક 8 કલાકનું જ જ્ઞાન સત્ર.
પણ અઘરું પડી જાય એવું છે. પણ સ્વામી આપણને સમજાવે છે કે જો આ રીતે કથા વાર્તાનો જોગ રાખે, કથા વાર્તા એ સંત સમાગમ છે, તો સ્વામી કહે છે કે એનું આ રીતે સારું રહેશે. કારણ કે આટલો બધો સત્સંગનો આગ્રહ એ ભગવાન અને મોટા પુરુષ શાની માટે રાખે છે? એનું કારણ બહુ મોટું એ છે કે માયાનું સામે જોર પણ એવું છે, જબરજસ્ત આ રીતે માયાનું જોર છે એ કોઈ રીતે આપણને ભગવાન સુધી અને સંત સુધી પહોંચવા દેતી નથી, અને આપણને આ લોકની અંદર પણ એ પોતે દુખી રાખે છે. તો એ બધી કમજોરીઓ છે ને એ ટાળવા માટે આ સંત સમાગમ જરૂરી છે. માણસના જીવનની અંદર ઘણી બધી કમજોરી એવી છે કે જે પોતાને દુખી કરી નાખે છે. એમાં આપણે જોવા જઈએ શરૂઆતના સમયની અંદર આપણે જોવા જઈએ તો માણસને વ્યસનો જે માણસને વળગે છે એ વ્યસનોને કારણે એ માણસ છે એ પોતે દુખી રહે છે. સંત પુનિત પોતે થઈ ગયા એ તો પોતે વાત કરતા હતા કે માણસ છે એ પેલા ટેવ પાડે છે. ટેવ એટલે વ્યસન કોઈ પણ જાતનું. માણસ પોતે પહેલા ટેવ પાડે છે અને પછીથી કહે છે કે ટેવ છે ને એ માણસને પાડે છે. સમજો એ વસ્તુ છે. માણસ પહેલા વ્યસનને પોતે વ્યસન સામેથી ક્યારે નથી ઓળખતું. જન્મ્યા ત્યારે ક્યાં કોઈ પડી કે લઈને જન્મ્યા હતા, ક્યાં બીડી સિગરેટ લઈને જન્મ્યા હતા? પણ માણસ પહેલા એને ઓળખે છે, પછી એનું વર્ણન એવું થાય છે ને એ માણસને ક્યારે છોડતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે થોડા વર્ષો બાપા જયારે બિરાજમાન હતા, અમેરિકા પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા, અને અમેરિકાની અંદર એક સેન્ટરની અંદર બાપા બિરાજમાન હતા અને ત્યાં મુલાકાતો ચાલતી હતી. મુલાકાતોની અંદર એક વ્યક્તિ પોતે સ્વામી બાપાને મળવા માટે આવ્યા અને એમનો બધો પરિચય સ્વામી બાપાએ પ્રાપ્ત કર્યો. અને સ્વામી બાપાએ પરિચય પ્રાપ્ત કરીને પછી એમને વાત કરી. સ્વામી કહે છે કે એક તરફ તો તમે સારી હિન્દુ સંસ્થા ચલાવો છો ને એના પ્રમુખ છો, હિન્દુ સંસ્થા પોતે કંઈક ચલાવતા હશે ને એના પોતે પ્રમુખ તરીકે પોતે એની સેવા આપતા હશે, અને બીજી તરફ સ્વામી કહે છે કે તમે આ રીતે દારૂ પીઓ છો, માંસાહાર કરો છો. સ્વામી કહે છે કે આ બધું તમને શોભે છે ખરું? અને પછી પ્રમુખ સ્વામી મહારાજ એમને કીધું, સ્વામી કહે છે કે તમે તો બ્રાહ્મણ છો, પવિત્ર કુટુંબના છો, વળી ધર્મ કાર્યની અંદર પણ આ રીતે તમે ઉત્સાહી છો, માટે તમે આ બધું છોડી દો તો સારું. આવા દૂષણો એ તમારી સોનાની થાળીની અંદર લોઢાની ખીલ્લી જેવા છે. હવે મુલાકાતોની અંદર સ્વામીએ બસ આ થોડા જ શબ્દો વાત કરી, પણ જે તુલસીદાસજીએ કીધું ને કે આધી મેં પુની આદ, એની અંદર પણ કેટલું બધું પરિવર્તન એ વ્યક્તિના જીવનની અંદર આવી જતું હોય છે. એ આપણને આ સંત સમાગમની અંદર દેખાય કે સંત સમાગમ એ વ્યક્તિના જીવનની અંદર એ કેવું કામ કરે છે. સ્વામી બાપા તો પછી ત્યાંથી બીજા સેન્ટરની અંદર વિચરણ માટે પધાર્યા. 2 મહિના પછી આ રીતે સમાચાર પ્રાપ્ત થયા કે સ્વામી બાપાએ ફક્ત ઉભા જે વ્યક્તિને થોડા શબ્દોની અંદર આ વાત કરેલી, પણ એની અંદર એ વ્યક્તિએ પોતે મનની અંદર ગાંઠ વાળી. પાર્ટીઓમાં એમને જવાનું થાય, કારણ કે મોટી વ્યક્તિ, પાર્ટીઓમાં જવાનું થાય, પણ ત્યાં એમણે દારૂ અને માંસાહાર એ 2 મહિનાથી લીધો નતો. મોટા વ્યક્તિઓને પાર્ટીઓમાં મળવાનું થાય, એ લોકો પણ આગ્રહ કરે, પણ એ લોકો જયારે આગ્રહ કરે ત્યારે પોતે વાત કરતા કે મને તો પ્રમુખ સ્વામી મહારાજે આ રીતે આદેશ આપ્યો છે, આજે મારે આ દૂષણોની અંદર ક્યારે હવે પડાય જ નહીં. તો જો મોટા સંતના સમાગમની અંદર આટલું મોટું કામ પોતાની રીતે કદાચ છોડવા જાય તો આ રીતે ઘણો કદાચ પોતે પ્રયત્ન કર્યો પણ હોય, પણ મોટા સંતના સમાગમની અંદર જયારે વ્યક્તિ આવે ને તો એ સમાગમની અંદર એટલી બધી તાકાત છે કે વ્યક્તિના જીવનની અંદરથી આ બધા વ્યસન દૂષણો એ સેજે ખરી જાય. 1977 સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આફ્રિકાની યાત્રામાં પધારેલા, અને એ વખતે સ્વામી ત્યાં લુસાકાથી, ઝામ્બિયાથી સ્વામી જોહાનિસબર્ગ પધારતા હતા. એરપોર્ટ ઉપર સ્વામી બાપા ત્યાં પધાર્યા, અને એરપોર્ટ ઉપર ત્યાંના જે કર્મચારી, વખતે ત્યાંના બધા જેને કહેવાય કે શ્યામ બધા કર્મચારીઓ હશે, એટલે એ વખતે સ્વામી બાપાએ 2-3 કર્મચારીના ત્યાં આગળ મળવાનું સેજે થયું, અને એ લોકોને સ્વામી બાપાએ પોતે વાત કરી કે આ રીતે તમે દારૂ ને માંસ છે એ બધું તમે લેતા નહીં, આ બધી કુટેવો છોડવા માટે, વ્યસનો છોડવા માટેની સ્વામી બાપાએ વાત કરી. પણ સ્વામી તો પછી ત્યાંથી નીકળી ગયા. પણ જો આટલા વાતની અંદર પણ એ વ્યક્તિના જીવનની અંદર આ કોઈ સત્સંગી નતા, આ કોઈ હિન્દુ પણ કદાચ નહોતા, પણ એના જીવનની અંદર પણ સાચા સંતના સમાગમમાં એટલી બધી મોટી તાકાત છે. 1980 સાલની અંદર 77માં બાપા પધરાયેલા વાત થઈ. 1980 સાલની અંદર એ બધા સ્વામીને મળવા માટે આવ્યા, અને એ વખતે અક્ષય પુરુષોત્તમ મહારાજની મૂર્તિ લઈ અને પોતે ત્યાં સ્વામીને મળવા આવેલા, અને એમણે પોતે વાત કરી કે સ્વામી, જ્યારથી તમે અમને નિયમ આપ્યો છે કે દારૂ ન પીવો, સિગારેટ ન પીવી, માંસ ન ખાવું, એ બધા નિયમો આજે 3 વર્ષ થયા, હજી સુધી અમે પાળીએ છીએ. આપે તો અમારા જીવનની અંદર શાંતિ કરી દીધી. તો જો આ સંતના સમાગમની અંદર આપણને આ બધી વસ્તુ દેખાય કે થોડો જ સંત સમાગમ કર્યો હોય પણ એનો કેટલો મોટો લાભ એ આપણા જીવનની અંદર એ થતો હોય છે, એનાથી કેટલું બધું મોટું પરિવર્તન એ સંતને ખાલી આટલા જ
આધે સે પુનિયાદ જે આપણે કહીએ છીએ ને, એટલા સમાગમની અંદર પણ એ સંત આપણને કેટલું બધું સુખ કરી આપે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સંત સમાગમની અંદર આ રીતે સુખ રહ્યું છે. ભગવાનના સુખના ભોગતા બનવા માટે બહારથી તો પેલા બ્રેક મારવી પડે ને. આ બધાની અંદરથી જે આપણે હવા ત્યાં મારીએ છીએ સુખ લેવા, ત્યાં સુધી આ સુખ આવવાનું જ નથી ને, જ્યાં સુધી આમાં પડ્યા છે. એટલે પહેલા એ બહારથી આવે છે ને બધા એની આપણે બ્રેક મારવી પડે. એની માટે પણ આ સંત સમાગમ જરૂરી છે. તો બહારના બધા દૂષણોથી પણ સંત આપણી એ રક્ષા કરતા હોય છે. એથી આગળ વધીને જો આપણે થોડોક વિચાર કરીએ કે માણસના જીવનની અંદર માણસને દુઃખી કોણ કરે છે, તો માણસના આ રીતે સ્વભાવ અને સુખ દુઃખના એના જીવનની અંદર જે કંઈ પણ દ્વંદ્વો બધા આવે છે એ માણસને દુઃખી કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે એમની પહેલા પ્રકરણની 320મી વાતમાં કીધું કે આ સ્વભાવની પ્રબળતા સ્વામી, આ તો આપણને સ્થૂળ દ્રષ્ટિએ સમજાય ને, એટલા માટે સ્વામી આપણને આ એક વાત દ્રષ્ટાંત આપીને કહે છે. પહેલા પ્રકરણની 320મી વાતમાં સ્વામી કહે છે કે આ સ્વભાવો કેવા છે. સ્વામી કહે છે કે ગિરનાર જેવડો કામ, મેરુ જેવડું માન અને લોકાલોક જેવડી વાસના. આ ગિરનાર તો આપણે કદાચ સ્થૂળ દ્રષ્ટિએ જોઈ છે કે જે મેરુ ને લોકાલોક તો આપણી જે દ્રષ્ટિમાં નથી, એનાથી વધતા મોટા પર્વતો. સ્વામી કહે છે કે એવા બધા સ્વભાવો છે, અને જ્યાં સુધી આ બધા સ્વભાવો આપણી અંદર વર્તે ત્યાં સુધી આપણા જીવનની અંદર એ કોઈ રીતે સુખ શાંતિ પછી ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, પણ સ્વભાવ એ વ્યક્તિની અંદરથી અશાંત પોતે કરી દેતા હોય. પ્રમુખ સ્વામી મહારાજ આ રીતે આફ્રિકા પધારેલા એક સમયે, અને નૈરોબીની અંદર ત્યાંના હાઈ કમિશનર, ભારતના હાઈ કમિશનર એર માર્શલ અર્જુનસિંહ કરીને હતા. એ પોતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ત્યાં આવેલા, અને એમણે બાપાને વાત કરી. બાપાને કીધું કે બાપા, મેં બાંગ્લાદેશની અંદર જયારે યુદ્ધ થયું, બાંગ્લાદેશનું યુદ્ધ, એની અંદર પાકિસ્તાનના ઘણા બધા વિમાનોનો મેં પોતે નાશ કરેલો. પણ પછી નિષ્કપટ ભાવે પોતે બોલ્યા કે સ્વામી, છતાં મારી અંદર રહેલો ક્રોધ એ મને આ રીતે બહુ જ પીડે છે, અને એ મને આ રીતે દુઃખી કરે છે. માટે એ ક્રોધ ટળે ને એનો ઉપાય કરો. બહારથી આ બધું દુશ્મનોનો ખાત્મો બોલાવવો અઘરો છે, પણ આંતરિક દુશ્મનો જે આપણા સ્વભાવો, એની અંદર આપણું કોઈ બળ ચાલે એવું છે? એની અંદર કેવળ આ સંતના બળથી, ભગવાનના બળથી જ એ આપણે આ રીતે આગળ વધી શકીએ એમ છીએ. તો સ્વામીને પોતે આ વાત કરી. સ્વામી એ વખતે એક જ શબ્દની અંદર એનો જવાબ આપ્યો. પૂજ્ય સ્વામીશ્રી એ વખતે બોલ્યા, સ્વામી કહે છે કે સંત સમાગમ એ જ એકમાત્ર ઉપાય છે. આ સ્વભાવો ટાળવા માટે સંત સમાગમ એ જ એકમાત્ર સ્વામી કહે છે ઉપાય છે. અને એ જો આપણા જીવનની અંદર હોય ને, તો આપણા જીવનની અંદર શાંતિ અને સુખની અનુભૂતિ 100% આપણને થાય. સંત સમાગમ હોય તો આપણને પહેલા તો અંતરદ્રષ્ટિ પણ એ સંત સમાગમ પ્રેરે, અને એ અંતરદ્રષ્ટિ પ્રેરીને પછી એની અંદરથી આપણને એ ભૂલ સુધારવાનું બળ પણ એ સંત સમાગમથી આવે. અને એ સંતના બતાવેલા માર્ગદર્શન પ્રમાણે આપણે વર્તીએ ને, તો એ ધીમે ધીમે, સ્વામી કહેતા ને કે લગતા લહ્યો થાય, ભણતા પંડિત ની જેમ ધીમે ધીમે બધા સ્વભાવો ઉપર પણ એ આપણે કાબુ મેળવી શકીએ. એ ભગવાન અને સંતના બળથી જ, આપણું બળ ચાલે એમ છે નહીં. સાથે સાથે આપણે જોઈએ કે વૃદ્ધિના, હાણના તો પ્રસંગ આપણે જોયો, પણ વૃદ્ધિના પ્રસંગમાં પણ એ પણ બહુ સમજવા જેવું છે કે જીવનની અંદર જયારે વ્યક્તિના જીવનની અંદર સંપત્તિ હોય, જાહો જલાલી હોય, અને એની અંદર પણ સંત સમાગમ જો આપણા જીવનની અંદર હોય ને, તો ક્યારેય આપણને એ ફંટાવા દે નહીં, સત્સંગની અંદર રાખે. બહુ સમજવા જેવું છે. બોટાદની અંદર શિવલાલ શેઠ ગુણાતીતાનંદ સ્વામીના બહુ અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત, અને સત્સંગમાં પણ એમણે સ્વામી થકી બહુ ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરેલી. પણ એ શિવલાલ શેઠનો જો આપણે વિચાર કરીએ ને, તો એ સમયે 9 લાખના આસામી વ્યક્તિ હોય, 9 લાખ એ સમયના, એટલે આજે તો બહુ કરોડોની અંદર એ બધી રકમ જાય, પણ એ વખતના 9 લાખના પોતે આસામી હોય. સત્સંગમાં પણ એમનું જો આપણે સમર્પણનો વિચાર કરીએ કે શિવલાલ શેઠે પોતે સત્સંગની અંદર કેટલી મોટી મોટી સેવાઓ, એ વખતે ગઢડાની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા, ટોટલી એક જ વ્યક્તિની સેવા, શિવલાલ શેઠ. ભાવનગરની અંદર રઘુવીરજી મહારાજ, એ વખતે આચાર્યનો દબદબો ને બધું એટલું ને કે એની અંદર બહુ મોટો આ રીતે રસાલો હોય, અને એમની પધરામણી કરવી, અને ત્યાં મોટો ઉત્સવ કરવો, એની અંદર પણ બહુ મોટા ખર્ચા ને બધું થાય. પણ એના પણ એકમાત્ર યજમાન એ આ શિવલાલ શેઠ. તો આર્થિક દ્રષ્ટિએ પણ એમનું આ રીતે સમર્પણ એ જબરજસ્ત હતું, એ આપણને દેખાય. સાથે સાથે એમના જીવનની અંદર સેવાનું પણ એવું. એક વખતે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢની અંદર પોતે પધાર્યા હશે, અને બપોરે સ્વામી જયારે આરામમાં જાય એટલે એમના મનની અંદર થોડોક વિચાર આવ્યો કે ચાલો એક બજારની અંદર આંટો મારે, બુદ્ધિશાળી તો હતા, બજારની અંદર કે છે આંટો મારવા ગયા ખાલી, અને ત્યાં સોના ચાંદીની દુકાન આગળથી પસાર થયા હશે, ને ત્યાં દુકાનની અંદર સોનાની લેતી દેતી પોતે કરી, અને એ લેતી દેતી એક જગ્યાએથી લીધું ને બીજી જગ્યાએ આપે, એમાં 150 રૂપિયા એમને કમાયા. અને 150 રૂપિયા કમાઈને, એ વખતે 150 રૂપિયા, એ બધા 150 કમાઈને સીધા મંદિર આવી અને સેવામાં જ આપી દીધા પાછા.
એમને બીજો કોઈ આશય નતો કે જે સેવાવાળી છે ચલો ઠાકોરજીની સંતોની રસોઈ માં કે મંદિરની સેવાની અંદર આપી દે, પણ સ્વામી તો અંતર્યામી પુરુષ. સ્વામી જાગ્યા, જો સમયે સમયે હવે આટલી વ્યક્તિની જે વ્યક્તિની સેવા હોય, આર્થિક દ્રષ્ટિએ કે બીજી બધી દ્રષ્ટિએ જે વ્યક્તિ આટલો સાધન સંપન્ન હોય તો સત્સંગમાં એને કેટલો ઊંચો રાખે લોકો. અને એ વ્યક્તિ પણ પોતાને સમજે, જાણે હું પણ શું, કોઈ કામ ન રહે એમ જ લાગે. આપણું જયારે કંઈક સમર્પણ ભોગ હોય ને ત્યારે માણસને સેજે સેજે પાછી ઈચ્છા પણ વધતી જ જાય કે આપણે સભાની અંદર આવે, સત્સંગની અંદર આવે, આપણું આટલું સચવાય, ઉતારાની અંદર, દર્શનની અંદર, ભોજનની અંદર, બીજું ત્રીજું બોલાવે, ચલાવે, આગળ કરે, માણસની અંદર સેજે અપેક્ષા રહી જાય. પણ શિવલાલ શેઠને સ્વામીએ સમય સમય ટપાર્યા. જો આ વૃદ્ધિની અંદર પણ આપણને આ વસ્તુ દેખાય કે સંત સમાગમ હોય ને તો આપણને આ રીતે આગળ ફંટાવા દે નહીં, આપણા જીવનની અંદર માન વધવા દે નહીં. એ વખતે શિવલાલ શેઠ પોતે આ કરીને આવ્યા. સ્વામીને કીધું, સ્વામીએ પૂછ્યું કે ક્યાં ગયા હતા? એટલે સ્વામીએ કીધું કે સ્વામી બપોરે આ રીતે બજારમાં ગયો, એક જગ્યાથી સોનું લીધું અને બીજે દીધું, એમાં 150 રૂપિયા રહ્યા, એની અંદરથી આ રસોઈ લાવ્યો છે. પણ સ્વામી એ વખતે રાજી નથી. આ બીજો કહે હાર પહેરાઈએ, પ્રસાદ આપીએ ને આપણે. સ્વામી એ વખતે શું બોલે, જો નિશાનો એની પર વાત કરે, બધાની વાત નો કરે, મોટા પુરુષ પાછા પાત્ર જોઈ કે શિવલાલ શેઠને સ્વામીએ કીધું, સ્વામી કહે છે કે 100 કરોડ મળે ઢૂંસા લઈ અને એનો વેપાર કરવાનો ક્યારે વિચાર આવે? ઢૂંસા હોય ને ઉસ્કા જે, એ લઈને તમને વિચાર આવે? શિવલાલ શેઠ કહે છે કે ના. ત્યારે સ્વામી કહે છે કે તમે એટલી ઘડી આ સાધુનો સમાગમ મૂકી અને શું કમાણી કરી? તો તરત જ પોતાના જમીન ઉપર લાવી દે. કદાચ આપણે દર જતો ને તો ભગવાન અને સંતજી જમીન ઉપર લાવી દે કે ખરેખર મારા જીવનમાં કરવાનું આ છે. આપણો ધ્રુવ કાંટો એ સંત સમાગમ તરફ જ પોતે રાખે. આ ભાવનગરની અંદર આપણે વાત કરી કે રઘુવીરજી મહારાજને પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા. સ્વામીની વાતમાં જ આ વાત આવે છે. સ્વામી વખતે શિવલાલ શેઠને વાત કરી. સ્વામી કહે છે કે તું જાણે છે કે ભાવનગરની અંદર મેં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, હરિકૃષ્ણ મહારાજ ગઢડામાં મેં પધરાવ્યા, બહુ મોટું કામ કર્યું, પણ તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. આ કોઈની હિંમત હાલે ખરી? પણ ગુણાતીતાને છે, જે મોટા પુરુષ છે એ આપણા અંતરનું જાણતા હોય છે અને આપણી કસર ટાળવા માટે એ પોતે વાત કરતા હોય છે. તો જો એ વખતે સંત સમાગમ, એ વખતે સત્સંગની અંદર પેરેલલ આપણે જોવા જઈએ તો હરખા પટેલ પણ એ જ સમય હતા. પ્રસંગ આપણે બધા એમનો જાણીએ છીએ. સ્વામી એક વાર ખાલી કીધું ચોમાસાનો સમય કે સ્વામી કહે છે કે પગ ધોઈને આવજો. બાપા પ્રમુખ સ્વામી મારા થોડા વર્ષો પહેલા બોલેલા કે હજી ગયા છે ને પગ ધોઈને હજી આવ્યા નથી. અને એક તરફ આપણે શિવલાલ શેઠનો વિચાર કરીએ. હરખા પટેલ તો આમ તો જોવા જઈએ તો એ પોતે સરકારી કર્મચારી જ હતા, રાજાના કર્મચારી જ હતા, સરકારી નોકર જ કહેવાય. શિવલાલ શેઠ તો આટલા મોટા શેઠ, આટલા મોટા આસામી, આટલી મોટી મોટી સેવાઓ છતાં પણ સ્વામીએ સમય સમય જાહેરમાં ઠપકાર્યા છે, ક્યારેય અવગુણ લીધો નથી. તો સંત સમાગમ જીવનની અંદર પ્રધાન હોય ને તો આપણા જીવનની અંદર એક માન અપમાનના દ્વંદ્વોની અંદર પણ, સુખ દુઃખની અંદર કહેતા કે હાનિ વૃદ્ધિની અંદર પણ એ સ્થિરતા બક્ષે. દેહની અંદર સુખ દુઃખ આવે એની અંદર પણ એ સંત સમાગમ છે એ સ્થિરતા બક્ષે. એ આપણને આ રીતે દેખાય. સંપ્રદાયમાં એવા પણ પ્રસંગો આપણને આજની તારીખમાં પણ એવા ભક્તો દેખાય કે ગમે તેવી દેહની અંદર આ રીતે આપત્તિઓ હોય પણ એની અંદર જો સંત સમાગમથી એ પોતે સ્થિર રહી શક્યા છે. એ પણ આપણને આ સંત સમાગમનો મોટામાં મોટો ફાયદો દેખાય. તો આવા તો ઘણા બધા ફાયદા આપણને આ સંત સમાગમને કારણે દેખાય. સંત સમાગમનો બીજો મોટામાં મોટો ફાયદો કયો છે? આમ તો જોઈએ તો મુખ્ય ફાયદો જ આ છે. લૌકિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ કે આ માન અપમાન સુખ દુઃખ ની અંદર આપણી સ્થિરતા રહે, આપણા વ્યસન દૂષણો બધું જાય તો છે જ, પણ સંત સમાગમનો મુખ્ય ફાયદો તો એ કે આવા અક્ષર બ્રહ્મ સત્પુરુષના સમાગમથી આપણે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીએ. બહુ જરૂરી છે અને એ પોતે કરાવવા માટે એ જ આવેલા છે. સંત સમાગમ કરીને આપણે બધા કરવાનું તો એ જ છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જે આગળ વધવાનું છે અને ફાઇનલ ડેસ્ટિનેશન તો આપણું એ જ છે કે સંત સમાગમ થકી આપણી બ્રાહ્મણી સ્થિતિ પ્રાપ્ત થાય. અને એવા સંત સમાગમ આપણને તો મળ્યો છે પણ એની અંદર આવી બ્રાહ્મણી સ્થિતિ પ્રાપ્ત થાય છે એ પણ આપણને સંતો ભક્તો એવા દેખાય. મહારાજના સમયની અંદરથી પણ આપણે જોઈએ, ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યેક ગુરુના જીવનની અંદર આપણને એવા ભક્તો પણ દેખાય. આચાર્ય રઘુવીરજી મહારાજનો પ્રસંગ કાયમ આપણી નજર સમક્ષ રાખવા જેવો છે. એ આચાર્ય રઘુવીરજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી એક વખતે ટકોર કરી અને સ્વામીએ કીધું કે તમે તીર્થવાસી થઈને જુનાગઢ આવો, તમારી બધી ગ્રંથિઓ ગાળી દો. અને એમણે પણ સામે એવી તત્પરતા બતાવી કે સ્વામી હું પણ તીર્થવાસી થઈને આ રીતે જુનાગઢ આવીશ. અને પોતે સ્વામીનો આ રીતે 5 વર્ષે સમાગમ કરવા માટે જતા, પણ પછીથી 5મે વર્ષે 22મી સાલની અંદર જયારે સમાગમ કરીને આવ્યા, ગોરધનદાસ કોઠારી પોતે વાત કરતા હતા કે પહેલા તો આ રીતે કહી નતા શકતા, પણ 22મી સાલે પોતે જયારે સમાગમ કરીને આવ્યા ને ત્યારે સ્વામી રૂપ પોતે થઈ ગયા હતા. તો મોટા પુરુષનો સમાગમ એ આપણા જીવનની અંદર થાય એનો મોટા મોટો ફાયદો તો આ કે એમના થકી બ્રાહ્મી સ્થિતિ આપણને પ્રાપ્ત થાય. તો સંત સમાગમની રીત પણ બહુ સમજવા જેવી છે. મોટા સંતો આપણને સમજાવે છે કે 3 રીતે આપણે સંત સમાગમ કરવાનો છે. એક તો મને કરીને એ સંતની વિશે આપણે નિર્દોષ બુદ્ધિની દ્રઢતા કરવાની છે
કે શ્રીજી મહારાજ આ સંતની અંદર સાક્ષાત બિરાજમાન છે એવી સમજણની આપણા જીવનની અંદર દ્રઢતા થાય. બાકી તો ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત વાતો કરતા એ વખતે પણ લોકો બોલનારા હતા કે સ્વામી મોટા એમના ગપ્પાય મોટા. જો એવો ભાવ આપણને સત્પુરુષની અંદર આવી જાય ને તો આ રીતે આપણા પોતાનું મોત થઈ ગયું આપણે સમજવું પડે. પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરીને, મોટા પુરુષનો સમાગમ કરીને આપણા જીવનમાં એક જ દ્રઢતા કરવાની છે, આ મનનો સમાગમ, કે આ રીતે ભગવાન અને સંત છે એ નિર્દોષ છે. આ મનને સતત આપણે પ્રેક્ટિસ એ આપવી પડે કે સતત એ સદા સર્વદા માયાથી પર છે. તો આ મનનો આ રીતે સમાગમ. વચનનો સમાગમ કહેતા કે ભગવાન અને સંતના એ ગુણગાન આપણા જીવનની અંદર જે કોઈ પણ આપણા યોગની અંદર આવે એને આપણે એમના મહિમાની વાતો કરતા રહીએ. આફ્રિકાના મગનભાઈની વાત આપણે બધા જાણીએ છીએ, રેવાય નહીં એમનાથી કીધા વગર. કોઈ પણ માણસ એમનું જયારે કામ કરે, રેલવેની અંદર પોતે આ રીતે સ્ટેશન માસ્તર હોય, કામ કરાવવા માટે આવે કે તમે મારી કથા વાર્તા આ રીતે સાંભળો. ઓલાને કામ હોય તો કે તું સાંભળો તો અત્યારે કહ્યું ને અઠવાડિયા પછી આવજે. ઓલાને કામ પતાવ હોય તાત્કાલિક, એટલે બેસે ન છૂટકે. અને આ તો નિશાન ઉપર વાતો બધી થતી હોય ને એને અસર થાય ને એમ કરી કહીને આફ્રિકાની અંદર સત્સંગ વધ્યો. તો રેવાય નહીં એનાથી વાતો કર્યા વગર. ઘણા બધા એવા ભક્તો આપણને આ રીતે દેખાય કે પોતે સતત કથા વાર્તા એમનું જીવન બનાવેલું. તો આપણા જીવનમાં જે કોઈ પણ વ્યક્તિ આવે એને આપણે આ ભગવાનને સંતના મહિમાની વાત અને કર્મે કરીને તો આપણે એમની જે કંઈ પણ આજ્ઞા હોય એ પ્રમાણેની સેવાની અંદર પ્રવૃત્ત થઈએ. તો મન કર્મ વચને જો આ સત્સંગ આપણે કરીએ, સંત સમાગમ કરીએ, તો આપણા જીવનની અંદર આ રીતના સુખની અનુભૂતિ આપણને થાય. તો મહારાજ સ્વામી, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ આવો સંત સમાગમ પ્રાપ્ત કરીને, સ્વામીએ જે કીધું 4 સુખ, 4 વાતમાં સુખ છે, તો એવા સુખની અનુભૂતિ આપણને પણ આ છતી દેહે કરાવે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.